હેલો એવરીવન, આપણી નવી યુટ્યુબ ચેનલ પોલીસનો એકડોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યાર સુધી ભારતના બંધારણની ચર્ચા કરતા હતા અને જેના અંતર્ગત આપણે ભારતના બંધારણનો ઇતિહાસ ભણીએ છીએ. હવે આ ભારતના બંધારણના ઇતિહાસમાં અત્યાર સુધી આપણે શું શું જોયું છે? તો અત્યાર સુધી આપણે અંગ્રેજો દ્વારા બનાવેલા વિવિધ કાયદાઓની ચર્ચા કરી છે અને આ કાયદાઓના અંતર્ગત આપણે રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો જોયો છે, જે 1773નો હતો. ત્યાર પછી આપણે જે છે સુધારા અધિનિયમ જોયો. સુધારા અધિનિયમ પછી આપણે પીટનો ધારો જોયો. પીટના ધારા પછી આપણે ચાર્ટર એક્ટની ચર્ચા કરી કે જેના અંતર્ગત આપણે 1793, 1813, 1833 અને 1853 સુધીના વિવિધ ચાર્ટર એક્ટની ચર્ચા કરી છે. હવે આટલા બધા એક્ટ આપણે જોયા અને હવે જે છે આપણે આનાથી પણ વધારે આગળના એક્ટ જોવાના છે. બરાબર છે? તો ઘણા બધાને એવું લાગે કે ભાઈ આ તો બહુ બધી લાંબી જે છે બરાબર કથા છે, પણ કથા કરવી પડશે ને. આપણે પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા છે. આપણે કોઈ શોર્ટકટ નથી અપનાવવાનો, આપણે પૂર્ણ રીતે તૈયારી કરવાની છે. તો જો ધ્યાન આપો, અત્યાર સુધી આપણે શું ભણ્યા છે કે ભાઈ અંગ્રેજોનું શાસન જે ભારતમાં રહ્યું એના બે ભાગ છે. બે ભાગ કઈ રીતે કે ભાઈ 1773 થી જે છે કંપનીનું શાસન ચાલુ થાય છે. હવે કંપનીનું શાસન જે ચાલુ થાય એ 1857ના વિપ્લવમાં જે છે અહીંયા સંપૂર્ણ રીતે ખતમ થઈ જાય છે અને ત્યાર પછી 1858 થી બ્રિટિશ તાજનું શાસન આવે છે અને આ બ્રિટિશ તાજનું શાસન જે છે એ 1947 સુધી ચાલે છે. એનો મતલબ કે આપણે પહેલો પાર્ટ જે કંપનીનું શાસન છે પૂર્ણ કર્યું છે અને હવે આપણે જે છે બ્રિટિશ તાજના શાસનમાં જવાનું છે. તો એવી કઈ ઘટના બની કે જેના કારણે જે છે કંપનીનું શાસન પૂર્ણ થઈ ગયું અને બ્રિટિશ તાજનું શાસન સ્ટાર્ટ થયું? તો એની પાછળનું જે છે કહાની છે તમને આ પિક્ચરમાં દેખાઈ રહી છે. બરાબર? આ પિક્ચર શેનું છે? તો તમને ખબર જ છે કે 1857માં જે છે ભારતનો જે છે શું થાય છે ભાઈ? 1857નો વિપ્લવ થાય છે, જેમાં અંગ્રેજની સેનાની અંદર કામ કરતા ભારતીય જે છે એનો વિરોધ કરે છે. આમ તો એના ઘણા બધા કારણો છે કે ભાઈ ઘણા બધા જમીનદારો છે એમનો પણ વિરોધ હતો, જે સ્થાનિક રૂલરો છે એમનો પણ વિરોધ હતો. પછી જે કહેવાય ને કે ભાઈ એક ખાલસા નીતિ હતી, એ ખાલસા નીતિના કારણે જે છે જે આપણા સ્થાનિક રાજાઓ હતા એમના વારસદારો હોય, દત્તક લીધેલા પુત્ર હોય, તો ગેરવહીવટ હોય, આ બધાના કારણે જે છે એમનું રાજ્યને ખાલસા કરી નાખવામાં આવતું, એ પણ એક મુખ્ય બાબત હતી. જમીનદારો જે છે એમના હક છીનવી લેવા, એ પણ એક મુખ્ય બાબત હતી. આ બધું જ્યારે ભેગું થાય છે અને સાથે સાથે એક ત્વરિત કારણ કે જે અને એનફિલ્ડ રાઇફલ જેને કહેવામાં આવે છે, તો એ હિન્દુ મુસ્લિમ બંનેની જે છે જે કહેવાય ને કે ધાર્મિક જે ભાવનાઓ છે એને આહત પહોંચાડે છે. તો આ બધી પરિસ્થિતિઓ ભેગી થાય છે અને થાય છે 1857નો વિપ્લવ. હવે 1857ના વિપ્લવને અંગ્રેજ સેના પોતાની જે છે જે આધુનિક શસ્ત્રો દ્વારા, આધુનિક પ્રથાઓ દ્વારા, આધુનિક જે છે રીત એમની જે છે યુદ્ધ લડવાની રીત, એના દ્વારા જે છે કોઈને કોઈ ઇતિહાસ જે છે ને બળવાને સમાઈ દે છે, બળવાને જે છે શાંત પાડે છે. પણ અંગ્રેજોને ખબર પડી ગઈ છે કે ભારતમાં જે છે આપણે ક્યાંક ને ક્યાંક હવે આપણું જે શાસન કરવાની પદ્ધતિ છે એમાં મોટો બદલાવ કરવો પડશે. તો આપણે જે છે 1857ના વિપ્લવ પછી અંગ્રેજ સરકારે કઈ પોતાની નીતિ બદલી છે અને જેના કારણે જે છે શું ફેરફારો આવ્યા છે એની સૌથી પહેલી ચર્ચા કરીએ. જો આ સમજવા જેવું છે, બરાબર? ભલે આપણે બંધારણ ભણીએ છીએ પરંતુ તમારા ઘણા ઇતિહાસના પાસા પણ અહીંયા જે છે બરાબર સોલ્વ થશે. જો 1857 પહેલા કંપની શું કરતી કે ભાઈ જ્યાં હોય ત્યાં યુદ્ધ લડવાનું. યુદ્ધ લડીને શું કરવાનું કે ભાઈ મોટો જે વિસ્તાર છે એ પોતાના હસ્તક કરવાનો, જેને આપણે બોલીએ ને વિસ્તારવાદની નીતિ હતી. શું હતી ભાઈ? વિસ્તારવાદની નીતિ હતી. જ્યાં હોય ત્યાં યુદ્ધ લડી લેવું, જ્યાં હોય ત્યાં જે છે પોતાનો વિસ્તાર પ્રાપ્ત કરી લેવું અને વધુ ને વધુ વિસ્તાર જે છે પોતાના અંતર્ગત લાવી દેવો. પણ એમાં એવું ખબર પડી કે ભાઈ ઘણા બધા જે છે જે રાજા મહારાજાઓ છે એમનું રાજ્ય પોતાના હસ્તક લેવાથી એમનો વિરોધ પણ જે છે થશે અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક 1857નો વિપ્લવ થયો. તો હવે અહીંયાથી એમણે શું નક્કી કર્યું કે ભાઈ આપણે જે છે યુદ્ધ જે છે બરાબર ઓછા કરી દેવા, વિસ્તારવાદની નીતિ જે છે એને સંપૂર્ણપણે ખતમ કરી દેવી. એનો મતલબ છે કે જે પણ આપણી પાસે છે બરાબર એનો સારી રીતે વહીવટ કરવો. જે ઓલરેડી વિસ્તાર છે એટલો મોટો વિસ્તાર છે કે એનો આપણે વહીવટ સારી રીતે કરીશું તો એ ખૂબ મોટું બજાર જ છે. બીજી એક વાત ખબર પડી કે 1857નો વિપ્લવ થવા પાછળનું કારણ શું? તો કે ભાઈ અહીંયા હિન્દુ અને મુસ્લિમની એકતા હતી.
હિન્દુ અને મુસ્લિમ લોકો જે છે ભેગા થયા, એક સાથે જે છે અંગ્રેજ સામે લડ્યા, તો એમને ખબર પડી કે આ બંનેને જે છે અહીંયા લડાવવા પડશે. એટલે અહીંયા આગળની જે નીતિ આવશે એ શું આવશે? ભાગલા પાડો અને રાજ કરો. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ જે છે અહીંયા અપનાવવામાં આવશે. અને એટલા જ માટે અહીંયા પછી જે અંગ્રેજોની જે પદ્ધતિ હશે એ બિલકુલ હિન્દુ મુસ્લિમની એકતાને તોડવાની હશે, જેથી કરીને એ લોકો ભેગા પણ ના થાય અને અંગ્રેજો સામે બળવો ના પોકારે. ત્રીજી એક બાબત, અત્યાર સુધી જે છે અંગ્રેજો એવું માનતા કે ભાઈ એક જ વ્યક્તિના હાથમાં જે છે બધો જ મોટા ભાગનો જે છે વહીવટ હોવો જોઈએ. એટલા માટે આપણે 1773માં જે બંગાળના ગવર્નર હતા એમને ગવર્નર જનરલ બનાવ્યા અને એના નીચે બોમ્બે અને મદ્રાસ પ્રદેશોને મૂક્યા. અને છેક 1833માં બંગાળના જે છે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બની ગયા અને એમને આ મદ્રાસ અને બોમ્બેના ગવર્નરોની કાયદાકીય સત્તા પણ જે છે છીનવી લેવામાં આવી. તો આવી રીતે શું થતું હતું? કેન્દ્રીયકરણ થતું, સેન્ટ્રલાઇઝેશન, કેન્દ્રીયકરણ થયું. પણ હવે અમને ખબર પડી કે આટલો મોટો વિસ્તાર જો સારી રીતે ચલાવવો હશે તો આપણી પોતાની પદ્ધતિની અંદર આપણી જે છે વહીવટમાં પણ જે છે, માનો કે ઉપર એક ગવર્નર છે, નીચે કોઈ ગવર્નર હશે તો એ પણ પોતે વિરોધ કરશે. તો વિરોધને સમાવવો હશે અને સારો વહીવટ કરવો હશે તો આપણે સત્તાને શું કરવું પડશે? વિકેન્દ્રિત કરવું પડશે, ડિસેન્ટ્રલાઇઝ કરવું પડશે. તો આ પદ્ધતિ આવે છે વિકેન્દ્રીકરણની. તો જુઓ અહીંયા સમજો ખાસ, વિસ્તારવાદની પદ્ધતિ જે છે એ બદલવામાં આવશે. જેટલો વહીવટ છે એનું સારું જે છે શાસન એટલે કે ગુડ ગવર્નન્સની વાતો કરવામાં આવે. બીજું છે કે ભાઈ ભાગલા પાડો રાજ કરો આવશે, વિકેન્દ્રીકરણ આવશે. અને ત્રીજી એક ખાસ બાબત, ચોથી બાબત, અત્યાર સુધી જે છે અંગ્રેજો એવું માનતા કે ભારતીય લોકો જે છે વહીવટ માટે નબળા છે. બરાબર, એ સીધા આવા શબ્દો વાપરતા કે વહીવટ જે છે એ અંગ્રેજો કરી શકે, ભારતીયો જે છે એ વહીવટ માટે એટલા જે છે યોગ્ય નથી, એટલા એમની પાસે ગુણ નથી. તો હવે શું કરવામાં આવશે કે અહીંયાથી જે છે અત્યાર સુધી શું હતું કે ભાઈ નીચલા પાદાન પર, નીચલા લેવલ પર જ જે છે અહીંયા ભારતીયોની જે છે ભરતી થતી, કોઈ પણ સેનામાં કે એમના અધિકારીઓમાં નીચલા લેવલ પર ભરતી થતી. પણ હવે જે છે વહીવટમાં ભારતીયોનો સમાવેશ કરવામાં આવશે. હવે આની પાછળ એવું નહોતું કે એ લોકોને ભારતના લોકોનું જે છે હિત ઈચ્છવું હતું. એવું હોય ને કે માનો કે ભારતીય લોકોને જો પોતાનામાં સમાઈ લેવામાં આવે તો એ જે છે એનો વિરોધ કરતા રોકશે. દાખલા તરીકે આજે જે છે બરાબર સરકારનો વિરોધ કરો છો અને માનો કે સરકાર જે છે મોટા પાયે તમારામાંથી લોકોની ભરતી કરે, તમે જે છે સરકારમાં બેસી જશો તો તમે જે લોકો વિરોધ કરે છે એને જ રોકશો ને. તો એક એક્ઝામ્પલ હોય છે ને, માનો કે પોલીસ જે છે બરાબર, એ પોલીસની ભરતીમાં જે છે કંઈ પ્રોબ્લેમ આવે તો લોકો વિરોધ કરે અને પછી એ જ લોકો જ્યારે પોલીસમાં જાય તો એ જ લોકોને જે છે આંદોલન કરતા રોકે. થાય છે ને આવું? તો બસ આવું જ છે કે ભારતીય લોકો જ્યારે વહીવટમાં આવી જશે અંગ્રેજો તરફથી તો એ ભારતીય લોકોને જ રોકશે આનો વિરોધ કરતા, એ વહીવટને વધારે જે સમજશે. તો એટલા માટે અંગ્રેજો આ પ્રકારે પોતાની આખી પદ્ધતિ બદલે છે. બીજું કે અંગ્રેજો જે છે એવું બતાવે છે કે અત્યાર સુધી જે કંપનીનું શાસન હતું બરાબર, હવે એના બદલે અમે તમને બ્રિટિશ તાજનું શાસન આપીએ છીએ. અને બ્રિટિશ તાજનું શાસનનો મતલબ શું થાય કે ભાઈ સીધો જે છે તમારો વિસ્તાર બ્રિટિશ ગવર્મેન્ટના અંદરમાં આવશે, બ્રિટિશ તાજ એટલે કે રાણી રાજાના અંતર્ગત આવશે. અને એટલા માટે સીધું અહીંયા પણ જે છે જેમ બ્રિટનનું શાસન થાય છે એવી રીતે તમારું શાસન થશે. એટલે તમારા જે શું આવશે? અચ્છે દિન આવશે, બરાબર ને, સારા દિવસો આવશે. તો ચલો હવે આપણે આ પદ્ધતિ આખો સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે સૌથી પહેલા શું સમજવાનું છે? 1857ના વિપ્લવ પછી એક એક્ટ લાવવામાં આવે છે. આ એક્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય લોકોનો વિરોધ જે છે એને સમાવવાનો પ્રયત્ન, એને દબાવવાનો પ્રયત્ન અથવા તો એને રોકવાનો પ્રયત્ન કરવા માટે આ એક્ટ લાવવામાં આવે છે. આ એક્ટનું નામ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, ભારતીય શાસન અધિનિયમ અથવા ભારત સરકાર અધિનિયમ 1858. 1857નો વિપ્લવ જે છે એને સમાઈને પછી જે છે કંપનીનું શાસન ખતમ કરી અને કંપનીના શાસનના બદલે બ્રિટિશ તાજનું શાસન ભારતમાં સ્થાપવા માટે આ કાયદો લાવવામાં આવે છે. જો સમજો આ ખાસ કાયદો શું છે. આ કાયદો એવું કહે છે કે ભાઈ 1857ના બળવાના પગલે જે છે એને ઘડવામાં આવ્યો, જેને સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ અથવા સિપાઈ બળવા, આપણે જે સિપાઈ મ્યુટીની બોલીએ છીએ ને 1857ના વિપ્લવને, એને રોકવા માટે. અને આ જે છે એકચ્યુઅલીમાં અધિનિયમ ફોર ધ ગુડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે જે છે ઓળખાતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નાબૂદ કરી અને સાથે સાથે એના જેટલા પણ પ્રદેશો હતા, એના જેટલા પણ વિસ્તારો હતા, સીધા કોના અંતર્ગત? બ્રિટિશ તાજના અંતર્ગત લાવી દેવામાં આવે છે. હવે જો સમજો કે ભાઈ અહીંયા
એવું નહોતું કે 1857ના વિપ્લવ પહેલા જે છે કંપનીનું શાસન જબરજસ્ત ચાલતું હતું. એ તો બ્રિટિશ લોકોને પણ ખબર હતી કે ભાઈ કંપની હવે જે છે પ્રોપરલી ભારતમાં શાસન કરી શકતી નથી, એનો મોટા પાયે વિરોધ છે, ક્યાંક ને ક્યાંક જે છે એવું કહેવાય ને કે ભાઈ ગેરવહીવટ પણ ચાલી રહ્યો છે. અને એટલા માટે આપણે જ્યારે 1853નો એક્ટ ભણ્યા ત્યારે શું જે છે બ્રિટિશ તાજે શું લખ્યું હતું, મતલબ જે કાયદામાં સંસદે, કે ભાઈ હવે જે છે કંપનીનો જે વહીવટનો એકાધિકાર જે છે આપણે ચાલુ રાખીએ છીએ, પણ કેટલા સમય માટે છે એ નિશ્ચિત કરવામાં નહોતું આવ્યું. આગળના એક્ટમાં આપણે દરેક વખતે 20 વર્ષ કહેતા હતા, પણ ત્યાર પછીનો જે એક્ટ આવ્યો ત્યાં કોઈ સમય મર્યાદા નહોતી આપી. એ જ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક બ્રિટિશ પાર્લામેન્ટને પણ ખબર હતી કે ભાઈ હવે કંપનીનું શાસન લાંબુ ચાલી શકે એમ નહીં. તો એના પછી 57નો વિપ્લવ થયો. તો 57નો વિપ્લવ જે છે એના કારણે ક્યાંક ને ક્યાંક આ એક્ટની મદદથી, બરાબર, આ રાણીએ શું કર્યું કે જે આ ડેડ હોર્સ છે, ડેડ હોર્સનો મતલબ શું? મરેલો ઘોડો. મરેલો ઘોડોનો મતલબ શું થાય? માનો કે જીવતો ઘોડો હોય તો એની કિંમત હોય ને. તો એવી રીતે કંપની જે છે એનું વહીવટ જે છે બિલકુલ ખતમ થઈ ગયું હતું. તો એને ક્યાંક ને ક્યાંક આપણે એક ડિસેન્ટ બરિયલ કર્યું છે. માનો કે 1857નો વિપ્લવ ના થયો હોત અને કંપનીનું શાસન ખતમ કરવું પડ્યું હોત બ્રિટિશ લોકોએ અથવા બ્રિટિશ પાર્લામેન્ટે, તો ક્યાંક ને ક્યાંક જે છે પોતે શરમ અનુભવતા ને. પણ આ તો એવું થઈ ગયું કે વિપ્લવ થઈ ગયો તો કંપનીનું શાસન ખતમ કરીને સીધા એ લોકો બેસી ગયા. તો એ રીતે જે છે, બરાબર, આ કામ કરવામાં આવ્યું આ એક્ટ દ્વારા. હવે આ કામ થયું કેવી રીતે આ સમજો ખાસ. અને 1 કરોડ રૂપિયા જીતી શકો તમે. આ ક્વેશ્ચન તમને આવડતો હોય તો, આ માહિતી તમારી પાસે હોય ને, તો 1 કરોડ રૂપિયા જીતી શકો છો. કેવી રીતે બતાવું તમને કે ભાઈ જ્યારે 1858માં 1 નવેમ્બરે એક જે છે ભવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું, હે ને, ગ્રાન્ડ દરબારનું આયોજન કરવામાં આવ્યું. કઈ જગ્યા પર? અલ્હાબાદમાં. એ વખતે જે છે લોર્ડ કેનિંગ જે છે, બરાબર, એમને મોકલવામાં આવ્યા અને એમના દ્વારા, મતલબ લોર્ડ કેનિંગ જે છે એમના દ્વારા જે રાણી હતા, બરાબર, એમના બદલે ભારતમાં શાસન જે છે સ્થાપવાની વાત કરવામાં આવી. તો ધ્યાન આપજો, આજે ગ્રાન્ડ ભવ્ય દરબારનું આયોજન ક્યાં થયું? અલ્હાબાદમાં થયું 1 નવેમ્બર 1858માં. અને અહીંયાથી જે છે સીધું જ બ્રિટિશ તાજનું શાસન ભારતમાં સ્થાપિત થયું. હવે આ ક્વેશ્ચન એટલો બહુ મહત્વનો છે. એ કેમ કહું છું જુઓ, થોડા સમય પહેલા કેબીસી તમે જોતા હશો ને, તો કેબીસીમાં સવાલ પૂછવામાં આવ્યો કે 1 નવેમ્બર 1858ના દિવસે લોર્ડ કેનિંગ દ્વારા જે રાણી વિક્ટોરિયા છે એમનું પ્રોક્લેમેશન એટલે કે એક પ્રકારની જાહેરાત ક્યાં થઈ, બરાબર, કે હવે અમે જે છે ગવર્નર ઓફ ઇન્ડિયા છે એનો પાવર, બરાબર, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનો પાવર બ્રિટિશ ક્રાઉનને જે છે હસ્તાંતરિત કરીએ છીએ, ટ્રાન્સફર કરીએ છીએ. એટલે કે ભારત સરકાર અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત ચાલતી, હવે સીધું બ્રિટિશ તાજના અંતર્ગત ચાલશે. તો આવો જે છે એક પ્રકારની જાહેરાત ક્યાં કરવામાં આવી? લખનૌમાં, અલ્હાબાદમાં, કલકત્તામાં કે સિમલામાં. તો હવે તમને આવડે છે કે અલ્હાબાદ આનો આન્સર આવે. તો આ જો ક્વેશ્ચન આવડી જાય તો અમિતાભ બચ્ચન તમને શું કહે? અદ્ભુત. અને જે છે 1 કરોડ રૂપિયા પણ આપે. તો આ પ્રકારનો સવાલ જે છે પરીક્ષામાં પૂછાયો. હવે તમને થશે ને કે બંધારણ ખાલી પરીક્ષા જ નહીં, જીવનમાં ક્યાંક પૈસા પણ કમાઈ આપે. ચલો હવે વાત કરીએ 1858ના વિપ્લવમાં, 1857ના વિપ્લવ પછી જ્યાં એક્ટ લાવવામાં આવ્યો, આ એક્ટની ખાસિયતો શું હતી? પહેલી ખાસિયત તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, બરાબર, એને કીધું ટાટા બાય બાય. અને હવે આપણે જે છે શેનું શાસન લઈને આવ્યા છે? તો શાસન લઈને આવ્યા છે આપણે સીધું બ્રિટિશ તાજનું શાસન. હવે તમને થશે કે ફરક શું? તો પહેલા જે છે વાયા શાસન ચાલતું ને, કે બ્રિટિશ કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ ભારતમાં શાસન કરતી, એના ઉપર કંટ્રોલ જે છે બ્રિટિશ સંસદનો હતો. તો બ્રિટિશ સંસદ શું કરતું? નિયમનો મૂકતું એમના ઉપર. પણ હવે જે છે વચ્ચેની કંપની હટી જશે અને સીધું બ્રિટિશ તાજ જે છે, એટલે કે ક્રાઉનનું શાસન ભારતમાં આવી જશે. તો સીધા ત્યાંથી કાયદા જે છે ભારતમાં લાગુ થઈ જશે. તો પહેલું કામ તો જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપણે જે છે ને ખસેડી દીધી વચ્ચેથી. તો જોડે જોડે એ પણ બનશે ને કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે પણ વહીવટ કરવાની પદ્ધતિ હતી એને પણ આપણે બદલવી પડશે. તો જે અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ગવર્નર હતા, ગવર્નર જનરલ જે છે ઓફ ઇન્ડિયા, તો એમનું પદ આપણે નાબૂદ કરીશું. એના બદલે બીજું એક પદ ઊભું કરીશું. પછી આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં 2 પ્રકારે શાસન કરતા, કે ભાઈ પોલિટિકલ કામો પણ હતા અને બીજું જે છે કોમર્શિયલ કામો પણ હતા. તો વ્યાપારી કામો માટે સી પરથી આપણે COD બનાવી હતી ને, કોર્ટ ઓફ ડિરેક્ટર. અને જે પોલિટિકલ કામો માટે બોર્ડ ઓફ કંટ્રોલ. તો આ બંને સંસ્થાઓ જે બેવડી સરકારો ચાલતી હતી એને પણ આપણે નાબૂદ કરીશું, કેમ કે હવે તો બ્રિટિશ તાજનું શાસન છે, આની જરૂર પણ નથી. તો આવી રીતે જે છે પદ્ધતિમાં શું ફેરફાર થાય છે એની સૌથી પહેલી વાત કરીશું કે ભાઈ હવે જે છે સીધું શાસન જે છે એ કોનું ચાલશે?
એ શાસન ચાલશે ત્યાંના રાજાનું, બરાબર છે ને, ત્યાં તાજના શાસનથી ભારતમાં શાસન ચાલશે અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે છે આનો ટેગ બદલાઈ જશે અને હવે એક નવું પદ ઊભું થશે જેને આપણે કહીશું વાઇસરોય ઓફ ઇન્ડિયા. એટલે શું કર્યું છે, જૂની નેમ પ્લેટ છે એના ઉપર જે છે કલર કરી દીધો છે અને નવી નેમ પ્લેટ જે છે એનું નામ લખી નાખ્યું કે જે વ્યક્તિ પહેલા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા એમને આપણે શું કહીશું, હવે વાઇસરોય ઓફ ઇન્ડિયા કહીશું. વ્યક્તિ સેમના સેમ જ છે, બરાબર. આ વ્યક્તિ શું કહે છે કે ભાઈ આપણો પગાર નથી બદલ્યો, ના પગાર નથી વધ્યો, પણ બાપુ જે શું થયું છે, ઇજ્જત ખૂબ વધી છે. કેમ કે અત્યાર સુધી આપણે જે છે વાયા કંપની થ્રુ શાસન કરતા, હવે આપણે સીધા બ્રિટિશ રાજાના નામથી શાસન કરીશું. પેલું હોય છે ને કે પેલું ઉપર જે સરકારમાં બેઠા હોય એમની પાસે પાવર હોય પણ એ પાવરનો ઉપયોગ ના કરે, પણ નીચે જે બેઠેલા લોકો છે ને એ પાવરનો વધારે ઉપયોગ કરે. તો એવું છે ને, વાઇસરોય જે છે, જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતા એના બદલે જે છે હોદ્દો બદલાઈ ગયો વાઇસરોય. અને વાઇસરોય જે છે એ વ્યક્તિ સેમના સેમ જ છે. એ વ્યક્તિ કોણ હતા, લોર્ડ કેનિંગ, બરાબર, યાદ રાખજો ખાસ. તો આ રીતે જે છે વાઇસરોય એ ડાયરેક્ટલી બ્રિટિશ ક્રાઉનના જે છે, બરાબર, પ્રતિનિધિ બની જશે. અને ફર્સ્ટ વાઇસરોય ઓફ ઇન્ડિયા કોણ હતા, તો લોર્ડ કેનિંગ જે છે એ પહેલા વાઇસરોય હતા. ક્લિયર. બીજી બાબત કે હવે જે છે આપણે ડબલ ગવર્મેન્ટની પદ્ધતિ હતી જેને આપણે બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર કહેતા હતા, આ બંને પદ્ધતિ નાબૂદ કરી. ઓબ્વિયસલી છે ને, હવે કંપની છે જ નહીં તો કંપનીની પદ્ધતિ ક્યાંથી હશે, તે પદ્ધતિ પણ આપણે નાબૂદ કરી છે. સાથે સાથે હવે આપણે અત્યાર સુધી શું કરતા કે કોર્ટ ઓફ ડિરેક્ટર ને બોર્ડ ઓફ કંટ્રોલ, તો કોર્ટ ઓફ ડિરેક્ટર જે બ્રિટનમાં બેસતી અને બોર્ડ ઓફ કંટ્રોલ ભારતમાં બેસતી, તો આવી રીતે જે છે શાસન થતું. તો એનો સીધો મતલબ છે કે ભારતમાં ગવર્નર જનરલ જે છે રહેતા અને બ્રિટિશ જે છે ત્યાં જે છે આ કોર્ટ ઓફ ડિરેક્ટર રહેતું. તો અહીંયાથી બંને કમ્યુનિકેશન કરતા અને શાસન થતું. એવું તો જોઈએ ને, એક વ્યક્તિ અહીંયા હોય ને એક વ્યક્તિ ત્યાં હોય, તો અહીંયા વ્યક્તિ કે અમારે આવી જરૂર છે તો ત્યાં જે છે એ પ્રકારના કાયદા કાનૂન નિયમ બનાવવામાં આવતા. તો હવે આ પદ્ધતિ જ નાબૂદ થઈ ગઈ છે, તો હવે જે છે કેવી રીતે કામ થશે, બરાબર. ત્યાં તો વોટ્સઅપ તો હતું નહીં કે ભાઈ મેસેજ કરી દે ને ત્યાં પહોંચી જાય. એનો સીધો મતલબ છે કે શાસન પદ્ધતિ કરવા માટે બે અંગો તો જોઈશે જ. તો એટલા માટે આપણે એક નવી પદ્ધતિ ઊભી કરી, નવી ઓફિસ ઊભી કરી જેને કહેવામાં આવ્યું સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા. આ એક નવી જે છે ઓફિસ ઊભી કરી, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા. આને આપણે શું કહીશું, SOS કહીશું. ધ્યાન આપજો ખાસ, આ SOS સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, આને ગુજરાતીમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે, જેને એવું પણ કહેવામાં આવે કે ભારતીય બાબતોના મંત્રી, બીજું એવું કહેવામાં આવે હિન્દના વજીર, બરાબર. આ બધા શબ્દો આ જ પદ માટે વાપરવામાં આવે છે. તેનો સીધો મતલબ શું થઈ ગયો જો સમજો, બિલકુલ સિમ્પલ રીતે સમજવાનું કે ભાઈ બે હોદ્દા છે, તો ભારતમાં કોણ રહેશે, ભારતમાં વાઇસરોય રહેશે, અને ઇંગ્લેન્ડની અંદર બ્રિટનમાં કોણ રહેશે, તો ત્યાં જે છે આ SOH રહેશે, હિન્દના વજીર રહેશે. તો થઈ ગયા ને બે વ્યક્તિ, એક ભારતમાં શાસન કરશે અને એક જે છે ભારત વતી કઈ કઈ બાબતો જરૂરી છે, શું કાયદા કાનૂન બનાવવા છે એના માટે ભારતીય બાબતોના મંત્રી બ્રિટિશ સંસદમાં રહેશે. તો એક નવી આપણે ઓફિસ ઊભી કરી બ્રિટિશ જે છે સંસદની અંદર કે જેનું કામ શું રહેશે, જેનું કામ ભારતમાં વહીવટ જોવાનું રહેશે. અને આપણે એવી પદ્ધતિ સમજીએ કે માનો કે આપણો આ ભારત દેશ છે ને, આપણું એક મંત્રી પરિષદ છે ને, મોદી સાહેબ ને બધા અલગ અલગ મંત્રીઓ. માનો કે આપણે જે છે કોઈ એક દેશ પોતાના હસ્તક લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે જે છે, બરાબર, કોઈ એક દેશ લઈ લઈએ, આપણે દેશનું નામ લઈ લઈએ, પણ કોઈ એક દેશ છે ABC. હવે ABC દેશ આપણા હસ્તક છે, તો આપણે શું કરીશું, આપણી સંસદ એ પર્ટિક્યુલર બાબતો માટે કાયદા બનાવશે ને, તો આપણે શું કરીશું કે આપણે એક મંત્રી બનાવી દઈશું કે ભાઈ આ ABC દેશ માટે જે કાયદા કાનૂન બનશે એના મંત્રી. તો એ લોકોએ પણ આ જ કર્યું કે ભારતીય બાબતોના મંત્રી બનાવી દીધા અને સાથે સાથે એમને જે છે, બરાબર, કામ કરવા માટે જે છે આપણે એમને આસિસ્ટ કરી શકે એટલે 15 સભ્યોની એક કાઉન્સિલ પણ બનાવી દીધી, 15 સભ્યોની એક પરિષદ બનાવી દીધી. હવે 15 સભ્યો શું કરશે, આ મંત્રીને કહેશે કે ભાઈ શું કરવું શું ના કરવું, કેવા કાયદા કાનૂન બનાવવા, તેમની સલાહ માટે 15 સભ્યોની એક કાઉન્સિલ બનાવી. સાથે સાથે જે છે કે સેક્રેટરી ઓફ સ્ટેટ ઇન કાઉન્સિલ એઝ અ બોડી કોર્પોરેટ કેપેબલ ઓફ સ્યુઇંગ એન્ડ બીઇંગ સ્યુ ઇન ઇન્ડિયા એન્ડ ઇંગ્લેન્ડ, એટલે કે એને જે છે આપણે સત્તાઓ આપી દીધી કે ભાઈ એમની પાસે જે છે દાવો કરવાની, કેસ કરવાની બધી સત્તા એમની પાસે રહેશે. તો ધ્યાન આપજો કે આ સીધી સિમ્પલ વસ્તુ સમજવા જેવી છે કે આપણે આ એક્ટના મદદથી શું કર્યું, તો 1857ના એક્ટની મદદથી આપણે જે
ગવર્નર જનરલનો હોદ્દો છે નાબૂદ કર્યો, વાઇસરોયનો હોદ્દો ઊભો કર્યો. બીજું જ કામ શું કર્યું આપણે? બીજું કામ એ કર્યું કે જે બોર્ડ ઓફ કંટ્રોલ કોર્ટ ઓફ ડિરેક્ટર્સ નામની જે બેવડી પદ્ધતિ હતી નાબૂદ કરી અને આપણે નવી પદ્ધતિ ઊભી કરી જે છે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, ભારતીય બાબતોના મંત્રી. તો તમારે કમેન્ટ કરવાની છે કે પહેલા એસઓએસ કોણ હતા? જેમ આપણે વાઇસરોય કીધું ને કે લોર્ડ કેનિંગ હતા, તો પહેલા એસઓએસ કોણ હતા? ક્લિયર છે? તો આ થઈ ગયો આપણો પહેલો કાયદો. હવે પછીના એક્ટમાં જે છે, હવે પછીના વિડીયોમાં આપણે 1861ના કાયદાની વાત કરીશું.